નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। ચાલો હવે અહીંયા ધ્યાન, લાસ્ટમાં આપણે શીખ્યા હતા કે વોટ ઇઝ ઇટ નો અર્થ શું થાય, કેવી રીતે પ્રશ્ન પૂછાય, પ્રશ્ન પૂછતી વખતે શું શું ધ્યાનમાં રાખવું, એવું બધું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા। આજે એનો એ યુનિટ આપણે આગળ ચલાવીએ। વોટ ઇઝ ઇટ મીન્સ શું થાય, વોટ ઇઝ ઇટ એટલે શું થાય, તે શું છે, એ આપણા પ્રકરણનું નામ છે। વોટ ઇઝ ઇટ તે શું છે અને વોટ થી પ્રશ્નની શરૂઆત થાય એટલે એ આપણને એવું પૂછે છે કે તે શું છે, બરાબર। હવે કંઈક અમુક એવા ટોપિક છે, એવા મુદ્દાઓ છે જે આપણે ખાસ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે, એનો જવાબ આપતી વખતે આપણે ધ્યાનમાં રાખ્યા જેવા છે। એવા કંઈક આવા મુદ્દા અહીંયા લખેલા છે કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે। જો સામાન્ય વાક્ય આપ્યું હોય, જેમ કે અહીંયા એક આપણે સામાન્ય વાક્ય લઈએ, ઇટ ઇઝ an apple, ઇટ ઇઝ an apple, અને આવું વાક્ય આપણે યુનિટ 1 માં શીખી ગયા। પહેલો પ્રશ્ન આવો હતો કે નહીં, અને ત્રીજા પ્રશ્નમાં કંઈક આ રીતના જ વાક્યો આપણે બનાવ્યા, પ્રેક્ટિસમાં બનાવ્યા કે નહીં। ઇટ ઇઝ an apple, એનું ગુજરાતી કોને આવડશે? ઇટ ઇઝ an apple નું સરસ મિત્તલ, બરાબર છે, તે સફરજન છે। હવે આ જે સામાન્ય વાક્ય આપ્યું છે, આ વાક્ય કહેવાય, વિધાન વાક્ય કયો કે સામાન્ય વાક્ય કયો, જે કયો એ, આ જે સામાન્ય વાક્ય છે એને પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું હોય। જો અહીંયા શું કીધું છે કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર, વાક્યનું એટલે આવું વાક્ય આપ્યું હોય એનું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે આવા વાક્યમાં રૂપાંતર કરવા માટે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે। શું મૂકવામાં આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન। ટુ બી નું ક્રિયાપદ ઇઝ, જો આમાં કયું ટુ બી નું ક્રિયાપદ છે? ઇઝ। એ ઇઝ ને આપણે આગળ લેવાનું છે, લીધું આગળ, ઇઝ ને આગળ લઈ એના પછી સર્વનામ, ત્યાર પછી આખું નામ જે આપ્યું છે એને લઈ લેવાનું, આગળ મૂકી દેવાનો છે આર્ટિકલ। તો એવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે, છેલ્લે શું કરી દેવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન। એટલે હવે આ વાક્ય આપણે એવી રીતે વાંચતા, ઇટ ઇઝ an apple, તે સફરજન છે। એનું એ વાક્ય જ્યારે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ઇઝ ને આગળ, ઇટ ને પાછો લ્યો, ઇઝ ઇટ an apple, એવી રીતે પ્રશ્ન પૂછવાનો છે વાક્યને। શું કરવાનું છે? પ્રશ્ન પૂછવાનો છે। ઇઝ ઇટ an apple, ઇઝ ઇટ an apple, શું તે સફરજન છે, એવી રીતે, બરાબર। પછી પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો માં આપવાનો છે। પ્રશ્નનો ઉત્તર કાં તો યસ હોય અથવા તો શું હશે? નો હશે। યસ કે નો પછી અલ્પ વિરામ મૂકવાનું છે। જો હવે અહીંયા આપણે યસ અને નો માં બંનેમાં જવાબ આપ્યો છે, આ યસ નો જવાબ અને આ નો નો જવાબ છે। તો યસ અથવા નો મૂકીને અલ્પ વિરામ એટલે નાનકડો એવો સાતડો શીખેલા? અલ્પ વિરામ તો ખબર પડે કે ન પડે? આપણે ગુજરાતીમાં 5મા ધોરણમાં શીખ્યા હતા, યાદ હોય તો છે, યાદ હોય જ તેને, જે તો 2-5 દિવસ જ થયા આપણે પરીક્ષા દીધી એને। તો આવી રીતે અલ્પ વિરામ મૂકીને પછી વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવાનું। શું મૂકવાનું? તો જો
આ પ્રશ્ન એનો જવાબ યસ ઇટ ઇઝ અન એપલ. જો છે પૂર્ણ વિરામ અલ્પ વિરામ યસ ઇટ ઇઝ અન એપલ. હા તે સફરજન છે. આ હકાર ઉત્તર થયો, યસમાં ઉત્તર થયો. અથવા નો માં ઉત્તર આપવો હોય તો જો ખાસ યાદ રાખજો, પહેલા મૂકવાનું છે અલ્પ વિરામ, પછી મૂકવાનું છે પૂર્ણ વિરામ. પછી જો નકાર વાક્યમાં નો વાળા વાક્ય હોય તો ક્રિયાપદ પછી પાછું ફરી વખત નોટ મૂકવાનું. શું મૂકવાનું છે? જો હવે જોઈએ, પહેલા મૂકવાનું નો ઇટ ઇઝ. જો આ ક્રિયાપદ એની પછી પાછું શું મૂકવાનું? મૂક્યું નોટ. આવું નો ઇટ ઇઝ નોટ અન એપલ. નો ઇટ ઇઝ નોટ અન એપલ. ના તે સફરજન નથી. અહીંયા છે એવો જવાબ આપ્યો, અહીંયા નથી એવો જવાબ આપ્યો. પછી ઇઝ નોટ શું લખ્યું છે? ઇઝ નોટ. ઇઝ નોટ નું ટૂંકું નામ થાય ઇઝન્ટ. શું થાય? અને વાંચવું હોય તો આમ વંચાય ઇઝન્ટ. તો જો ટૂંકમાં આ રીતે પણ લખી શકાય, નો ઇટ ઇઝન્ટ અન એપલ. ગુજરાતી એનું એ જ થાય કે ના તે સફરજન નથી. નો ઇટ ઇઝન્ટ અન એપલ. ના તે સફરજન નથી. તો કંઈક આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે જ્યારે તમને કોઈ સામાન્ય વાક્ય આપ્યું હોય એના પરથી. જો અહીંયા ક્યાંય વોટ નો ઉપયોગ હજી આપણે કર્યો નથી. કર્યો છે ક્યાંય? ડાયરેક્ટ લખ્યું છે નોટનો વોટનો ઉપયોગ અને નોટનો ઉપયોગ પછી શીખીશું. પહેલા કે સામાન્ય રીતે કોઈ તમને સામાન્ય વાક્ય આપ્યું હોય તો એનું પ્રશ્નાર્થ કેવી રીતે કરવાનું, તો કે આ જે પહેલો શબ્દ આપ્યો છે એના પછીનો, આને કહેવાય સર્વનામ. શું કહેવાય? જો એ આપણે માહિતી મેળવી લઈએ. આ સર્વનામ છે. આ નહીં હો, આપણે પહેલા વાક્યમાં લેવું પડશે. આ આપણું સર્વનામ છે. આ ટુ બી ક્રિયાપદ છે. શું છે? પછી આ આર્ટિકલ, એ તો આપણને ખબર જ છે, શીખી ગયા ને આપણે આર્ટિકલ. અને આ છે નામ, કોઈ પણ સામાન્ય નામ. તો આવી રીતે વાક્ય બને. એ વાક્યને આપણે પ્રશ્નાર્થ કરવું હોય એટલે સર્વનામને આગળ લઈ લેવાનું, ઈટને પાછળ લઈ લેવાનું, બાકીનું આખું જે છે એમનું એમ લખી નાખવાનું. સમજાય કે ન સમજાય? આવડશે એટલું? રાઈટ.